એક્ઝામમાં મેળવી લીધી છે, તો એ ગિફ્ટ. ઓકે, નેક્સ્ટ. હા, નટવર પપ્પા અને મમ્મી વનિતા મમ્મી, અને એમાં અલકાબેન જીતેન્દ્રકુમાર દિવાણી, સ્ટેજ ઉપર આવો. દામોદર કાકા અને ઉર્મિલા કાકી, સાથે આવશે આમ્રપાલી યોગેશ કુમાર દિવાણી. સુંદર મજાની ઘડિયાળની ગિફ્ટ છે એ સાસુ સસરા જેમને માતા પિતા તરફથી વહુઓને મળી રહી છે. હવે ડાયા કાકા સામે ઉર્મિલાબેન રણછોડ, તરુણભાઈ, હા તરુણભાઈ દિવાણી, આવડી ગયા રણછોડ તરુણ, અને વર્ષાબેન જગદીશભાઈ દિવાણી, આ સ્ટેજ ઉપર આવશો. મહેન્દ્ર કાકા અને નર્મદા કાકી, ની સાથે આવશે જિજ્ઞાબેન હરેશભાઈ દિવાણી અને રેખાબેન ભાવેશ કુમાર દિવાણી. આપનો ખૂબ ખૂબ આભાર. ચિમન કાકા અને મંજુલા કાકી, અને સાથે આવશે કૃષ્ણાબેન સાવનકુમાર દિવાણી.
જયરામ કાકા અને ગૌરી કાકી, સાથે શિલ્પાબેન, ચેતનભાઈ દિવાન. આપનો આભાર જયરામ કાકા. હવે આવશે ઘનશ્યામ કાકા અને લીલા કાકી, સાથે ચેતનાબેન મિતેશ કુમાર દિવાન. હવે મંચ ઉપર આવશે વિનુ કાકા અને ધીરા કાકી, સાથે હિનાબેન અતુલભાઈ દિવાન. મંચ ઉપર આવશે પંકજ કાકા અને તારા કાકી, સાથે હેતલબેન ચિરાગ કુમાર દિવાન. કાલે સવારે બધા પહેરીને આવશો. આભાર. દિનેશ કાકા અને સુભદ્રા કાકી, તેમની બંને પુત્ર વધુઓ ભાવિનીબેન કુશલકુમાર અને નિકિતાબેન જદીદ કુમાર મંચ ઉપર પધારશો. હવે નરેન્દ્ર કાકા અને કૃષ્ણા કાકી તેમની સાથે આવશે. દિનેશ કાકા ઉભા રહો, દિનેશ કાકા ઉભા રહો.
તમારો આભાર. નરેન્દ્ર કાકા અને કૃષ્ણા કાકી સાથે આવશે નિધિબેન સૌનક કુમાર અને કૃતિબેન નિર્ભય કુમાર. અમૃત કાકા અને જયા કાકી સાથે અંકિતાબેન દીવાણી, મિસિસ બેંક, ઉત્પલભાઈ ક્યાં ગયા? ઉત્પલભાઈ અને હર્ષભાભી આવશે. ત્રિષા, મિસિસ બેંક, બંને ત્રિષા વિશાલ. ઉત્પલભાઈ, અશોકભાઈ અને રેખાબેન, આશુતોષ કુમાર, આશુતોષભાઈ અને રેખાબેન સાથે આવશે ચાંદની હર્ષકુમાર. મહેશ કુમાર અને શીતલભાઈ, એની નવી દીકરી કૃપા કચ્છમાં ગયેલા છે, આવ્યા નથી, પણ એના નામની ગિફ્ટ અમે લીધી છે, તો એ ગિફ્ટને સ્વીકાર કરશો? ઊભા થાઓ અને ફોટો પાડો.
અલકાબેન અને આ વખતે જયતી દીકરી સાથે 22 પુત્રવધુઓ અને 4 પ્રપુત્રવધુ આપણે સન્માન કર્યા પછી માત કી જય. તમે જે અમને સન્માન આપ્યું એ બદલ તમારો ખૂબ જ આભાર. કારણ કે અમે જોયું એ પણ અહીંયા નિહાળીનું જ જોયું ને અમે નિહાળીનું લીધું એ છે, પણ પુત્રવધુ તરીકે પહેલી વાર જોયું અને તમે જે વિચાર આવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારી જે ઈચ્છાઓ છે એમાં અમે ખરા ઉતરશું બધા જ. અસ્તુ. ખૂબ સરસ મેઘા.
અને ખૂબ વાલ ભર્યા હતા. એ શબ્દોનો એમને ખૂબ આશીર્વાદ આપીએ અને તાળીઓથી વધાવી લઈએ. આજે એમનું સેશન હતું, આપણે એમને વધાવવાના હતા, આપણે એમનો આભાર માનવાનો હતો અને સાચા અર્થમાં ઘર બનાવ્યું. એક મંદિરની જેમ એમને પૂજા કરી છે, એમને મંદિરની જેમ આપણે સૌને સાચા છે, ભગવાનની જેમ આપણે રાખ્યા છે. સવારે ભોગ કરાયો, બપોરે ભોગ કરાયો, સાંજે જમાડ્યા. તો આ માટે આપણે એમના આભારી તો થયા છે. તો આ પ્રસંગે હવે પુત્રવધુનું સન્માનનું જે આ આજનું સેશન હતું એ સેશન આપણે અહીંયા પૂર્ણ થાય, પણ હજી કોઈને અહીંયા ગાડી સંગીત ખુરશી અહીંયા તો નહીં, હવે અહીંયા બધી તૈયારી કરશું ને આપણે કાલ માટેની તૈયારી કરશું. ગરબા રમવા હોય, હા, જે કંઈ પ્રોગ્રામ કર્યો હોય આ તમારો સમય, તમારો માઇક અને તમારા માટે આવો સર. બોલો ઉમિયા માત કી જય. આજે એક શબ્દ કહીશ કે અમે આ બધી જે દીકરી બેઠી હોય ને એ માતા સાસરી પણ હોય તો સુખી છે ને હાર હોય કે અમારા મા બાપને સાચવવા વાળ્યું જે તમે બીજા પરિવારમાંથી આવીને આ દિવાળી પરિવારમાં એક કહેવાય ને કે દૂધમાં સાકર પડે એવી રીતના તમે બધું પડી ગયું. અમારા માવતર જે આગળ જે દાદા હતા એની સેવા કરી, તો પાછળ ભાભીઓ કરી, પાછળ ભત્રીજા વહુ કરી, પોતા વહુ કરેલું. એનાથી વિશેષ શું જોઈએ? આ પરિવારમાં અમને જે ગમંડે ને આજે તમારા કારણે ગમંડે અમને ખરેખર આજે નાના અમારા પરિવાર પાછળ અમે જતો ને તો આજે નાની હોય, ભાભી ની હોય, પણ ભત્રીજા વહુ કહેશે થઈ તમે કીધી આવો, થઈ તમે હજી આવતા નથી, આવો ને એ આવકારે ને એના કારણે આ બધાય અને આજે છે ને પરિવાર જે પરિવારની એકતા ને આ પુત્ર વધુ થકી ગઈ. એટલે મને ગર્વ આવે કે મારા પુત્ર, મારા દિવાળી પરિવાર, મારા પરિવારમાં મને આવી પુત્ર વધુ મળ્યું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાભાઈ વડોદરાથી આપણે છે. અને આવો મંદુભાઈ. ભાઈઓને ખબર નથી કે ઘરમાં આપણે જોડે બેસીને શું રાંધ્યું શું નથી રાંધ્યું, ના ચાલો આપણે જોડે બેસીને જમી લઈએ, તો એ બેનો કરશે ને અત્યારે કહેશે ના એ નથી જમતી, માથાકૂટ થાય, આમ થાય, મેમણ આવે તો 4 મણ બધું આમ કરું તો ખસી જશે. પણ જો એ બેનો જ, ભાઈઓને કશું ખબર નથી, પણ જો બેનો જ એ કહેશે ગમે એ રાંધેલું હશે, ચલો મેમણ આવે ચલો ભેગું કરી, મારે રાંધેલું વાંધો નહીં, ભેગું કરીને આપણે બેને બેસીને જમશું, તો એ તમારો પાયો ધીરે ધીરે મજબૂત થશે. એટલે પાયાનું ઘડતર, પાયો મેન પરિવારનો પાયો તો સ્ત્રી છે. લક્ષ્મી તું સ્ત્રી તું નારી નારાયણી કહેવામાં કંઈ ખોટું નથી, આખું ભાવગીત બનાવવામાં કંઈ ખોટું નથી. યાદેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. આજે લક્ષ્મી આ સ્ત્રીને સૂત્રમહાન ગણવાવી કે કારણ કે એનો આધાર જ મેન આધાર જ આ પાયો, આપણા પરિવારનો પાયો ઉભો કરવાનો મેન આધાર એનો છે, ભાઈઓનો નથી, બહેનનો છે. એટલે જેમ મને આપણે જે આપણા વટવૃક્ષ છે, વચન બાપાનું વટવૃક્ષ છે તો થડ મજબૂત છે, એમાં ડાળીઓ વાંકી ચૂકી હશે, સીધી હશે, એ બધું હશે. એમાં આપણો પરિવારમાં એવું હશે કે ડાળી વાંકી હોય, સીધી હોય, મજબૂત હોય, બધું હોય, પણ એમાં આપણે ક્ષમતા રાખીને, બધાનો પ્રેમભાવ રાખીને આપણે મજબૂતાઈને ક્ષમતા કરીને આપણે એને એકતાથી રાખશું તો આપણે આવશે. જે વચન બાપાનો પરિવાર આલ્યો ભૂલ્યો એવો સમજ આપણે આનંદ થાય છે. એ રીતે આપણો પરિવાર પાછળ અમારા દીકરાઓને
ગયો તો હાલશે, પણ અમારે આ પાયો મજબૂત ટકાઈ રાખે એટલે તમને શ્રદ્ધાને તાંતણે પહોંચ્યા. જેમ ભગવાનના શ્રદ્ધાને તાંતણે લીધું વાજીથી પહોંચ્યા, સભીભાઈ બોરથી પહોંચ્યા, એમ અમારા દીકરાએ તમને શ્રદ્ધા તાંતણે પહોંચ્યા કે અમારો પાયો તમે મજબૂત રાખશો. તો અમને ગૌરવ રહેશે. આપણા ઘરમાં આપણા રસોડામાં રાંધવાનું કોઈ ચિંતા નથી તો આ આપણું ઘરે તમે જે કહેશો પાછું લગાવી દો જેમ હતો એમને હવે કોઈને લાગેલો છે ને સ્ત્રી શક્તિ વાળું બી ઘણા બધા બોલી ગયા હો. એને હરખો કરો અરે વિન વિન થયું નથી ઉપર કરો આપણે કરી દો એમ થાય કે